ધમાલ મચી નહીં ચાલો એવું કહેતી વાસુજી આ બાદ મની ધમાલ મચી। क्या बात है सर, क्या बात है सर, क्या बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તમે આગળ ડેમો વિડીયોની અંદર જોયું તે જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય કે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગલેર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે અને તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ઓપન કરશો એટલે તમને આવી રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી જશે। પછી સ્ટાર્ટિંગમાં આવી તમારે આ ઇમોજી આપેલા છે, એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવા માટે આ ઇમોજી પર ક્લિક કરવાનું છે। પછી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરીને તમને આ એરો બતાવે છે એના પર ક્લિક કરી દેવાનું છે અને તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનો છે। જેટલા પણ તમને ઇમોજી આ બધા બતાવે છે તેમાં તમારે બધામાં આઈફોન ઇમોજી રાખી દેવાનો છે। પછી તમારે પહેલા બીટમાર્કમાં આવી જવાનું છે। પહેલા બીટમાર્ક જવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે, અહીંયાથી આવી જશો એટલે તમે સીધા આવી જશો પહેલા બીટમાર્ક। પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। પ્લસ પર ક્લિક કરી અહીંયાથી મીડિયમમાં જવાનું છે અને મેં તમને જીપ ફાઇલ આપેલી હશે એ તમારે ઓપન કરી લેવાની છે। પછી તમારે જેનો પણ વિડીયો બનાવવાનો હોય એ તમારે ફોટો રાખી દેવાનો છે। પછી પ્લસ પર ક્લિક કરવાનું છે અને પછી તમારે તે ફોટાને વિડીયોના એન્ડ સુધી લઈ લેવાનો છે અને પછી એ ફોટાને તમારે નીચે રાખી દેવાનો છે। આટલું કરશો એટલે તમારે ફોટો સેટ થઈ જશે। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર। પછી સોંગલેર પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક સોંગલેર જોવા મળી રહેશે। પછી તમારે આ ટેક્સ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અહીંયાથી તમારે આ KP 130 ફોન્ટ રાખી દેવાના છે। આટલું કર્યા બાદ પછી તમારે આ લેયર પર ક્લિક કરવાનું છે। લેયર પર ક્લિક કરીને સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરીને પાછું તમારે લેયર પર ક્લિક કરવાનું છે। લેયર પર ક્લિક કરીને કોપી 18 લેયર, પછી સીધું બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી તમારે પહેલા બીટમાર્કે આવી અને પાછું તમારે લેયર પર ક્લિક કરીને પેસ્ટ 18 લેયર એટલે તમારે સોંગલેર એડ થઈ જશે। પછી તમને અહીંયા પણ ઇમોજી બતાવે છે તેમાં પણ તમારે એ જ ફોન્ટ રાખી દેવાના છે આઈફોન ઇમોજી। અને પછી તમારે આ બાદશાહ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે, અહીંયાથી એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરીને ત્યાંથી તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે। ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે અને આ ફોન્ટ તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। આટલું કર્યા બાદ પછી તમને આ ઇફેક્ટનું ગ્રુપ જોવા મળી જશે, તેને તમારે ઉપર રાખી દેવાનું છે અને ઇફેક્ટના ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે। 3 ટપકા પર ક્લિક કરીને ત્યાંથી તમને અનગ્રુપ કરી દેવાનું છે। અનગ્રુપ કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને તમારે આ વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે તમારે આ એરા પર ક્લિક કરવાનું છે। એરા પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે। અને મિત્રો વિડીયો ગમ્યો તો એક લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી